નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. સીધા જ મુદ્દા પર આવીએ તો આજે આપણે કૃષિ ક્ષેત્રના એક બહુ જ ગંભીર અને રસપ્રદ પડકાર વિશે વાત કરવાના છીએ. એક તરફ આપણે પાકનું ઉત્પાદન વધારવું છે અને બીજી તરફ મોંઘા ખાતરનો જે જંગી બગાડ થઈ રહ્યો છે તેને અટકાવવો છે. ખેતીને ટકાવી રાખવા રાસાયણિક ખાતરો બહુ જ જરૂરી છે, પણ તેનો સાચો અને સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો આજે આ સમસ્યાના મૂળ સુધી જઈએ. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે આ 5 બાબતો પર ક્રમબદ્ધ રીતે ચર્ચા કરીશું. મોટી કટોકટી શું છે? ખાતરનો અદૃશ્ય વ્યય ક્યાં થાય છે? તેની કાર્યક્ષમતા વધારવાની પાયાની રીતો કઈ છે? ખાતર આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને અંતે જમીન ચકાસણીની સાચી દિશા. તો ચાલો સૌથી પહેલા આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, જે છે મોટી કટોકટી, વસ્તી અને અનાજ. 127 કરોડ. વિચાર કરો, આ કોઈ નાનો આંકડો નથી. આ આપણી એ જંગી વસ્તીનું કદ છે જેને રોજબરોજ સતત અને મોટા પ્રમાણમાં ખોરાકની જરૂર પડે છે. આટલા બધા લોકોને પૂરતું અનાજ પૂરું પાડવું એ ખરેખર એક બહુ મોટો અને સતત ચાલતો પડકાર છે. અને આટલી મોટી વસ્તીનું પેટ ભરવા માટે આપણે દર વર્ષે અંદાજિત 26.40 કરોડ ટન જેટલા જંગી અનાજનું ઉત્પાદન કરવું જ પડે. હવે આને જરા વધુ ઊંડાણથી સમજીએ. માત્ર 1 ટન અનાજ ઉત્પન્ન કરવા માટે જમીનમાંથી 33 કિલો નાઇટ્રોજન, 12.5 કિલો ફોસ્ફરસ અને 58 કિલો પોટાશ વપરાઈ જાય છે. આનો સીધો અર્થ એ થયો કે આપણને વાર્ષિક 2.6 થી 2.7 કરોડ ટન રાસાયણિક ખાતર જોઈએ. અને આમાંથી મોટાભાગનું ખાતર આપણે સતત વધતા ભાવે વિદેશથી આયાત કરવું પડે છે, જે દેશ પર બહુ મોટો આર્થિક બોજ છે. હવે આનાથી પણ વધુ ચોંકાવનારી વાત આપણા બીજા વિભાગમાં છે: ખાતરનો અદૃશ્ય વ્યય. ખેતીમાં જે કુલ ખર્ચ થાય છે ને, એમાંથી 6 થી 16% જેટલો મોટો ખર્ચ તો સીધો ખાતર પાછળ જ થાય છે. પણ સૌથી મોટી કમનસીબી જુઓ, આપણે જમીનમાં જે મોંઘો નાઇટ્રોજન આપીએ છીએ એમાંથી છોડ માત્ર 30 થી 35% વાપરી શકે છે. તો સવાલ એ થાય કે બાકીનો 65 થી 70% નાઇટ્રોજન જાય છે ક્યાં? અરે, તે કાં તો હવામાં ઉડી જાય છે, પાણી સાથે ધોવાઈ જાય છે, જમીનમાં છેક નીચે ઉતરી જાય છે, અથવા તો નકામું નીંદણ તેને ખાઈ જાય છે. આ તો સીધું લાખોનું નુકસાન છે. અને ફોસ્ફરસની વાત કરીએ તો સ્થિતિ આનાથી પણ ગંભીર છે. ખરેખર છોડ માત્ર 70% જ ફોસ્ફરસ વાપરે છે. બાકીનો 83% જેટલો વિશાળ જથ્થો જમીનમાં સ્થિરીકરણ પામી જાય છે. એટલે કે તે માટીમાં જકડાઈને ફિક્સ થઈ જાય છે અને છોડને મળતો જ નથી. આ આંકડાઓ સ્પષ્ટ બતાવે છે કે આપણે ખેતરમાં જે મોંઘા ખાતરો નાખીએ છીએ તેનું પૂરું વળતર આપણને મળી જ નથી રહ્યું. તો આ નુકસાન અટકાવવું કેવી રીતે? એ જ છે આપણો ત્રીજો વિભાગ: કાર્યક્ષમતા વધારવાની પ્રાથમિક રીતો. અહીં સૌથી અગત્યની અને સમજવા જેવી મૂળભૂત વાત એ છે કે સેન્દ્રિય, જૈવિક અને રાસાયણિક ખાતરો એકબીજાના દુશ્મન કે વિકલ્પ નથી. જરાય નહીં. આ ત્રણેય એકબીજાના મજબૂત પૂરક સ્તંભો છે. જ્યારે આપણે આ ત્રણેયનો એકસાથે બેલેન્સ કરીને ઉપયોગ કરીએ છીએ ને, ત્યારે જ જમીનમાં ખાતરની તાકાત વધે છે અને આપણો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટે છે. આ એક બહુ જ સરળ અને પાયાનું વિજ્ઞાન છે. રાસાયણિક ખાતર જમીનમાં પાણીમાં ઓગળે પછી જ છોડના મૂળિયા તેને પી શકે છે. એટલે જમીનમાં પૂરતો ભેજ હોવો બહુ જ જરૂરી છે. અને હા, જો ખાતરને ટપક સિંચાઈ એટલે કે ડ્રીપ ઇરિગેશન દ્વારા આપવામાં આવે તો તેનો ફાયદો અનેક ગણો વધી જાય છે, કારણ કે પોષક તત્વો પાણીમાં ભળીને સીધા જ છોડના મૂળ સુધી પહોંચી જાય છે. હવે આગળ વધીએ ચોથા વિભાગ તરફ: ખાતર આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ. આ બહુ પ્રેક્ટિકલ અને રસપ્રદ છે. આપણે હમણાં જ જોયું કે ફોસ્ફરસ જમીનમાં બહુ જલ્દી જકડાઈ જાય છે અને તે જમીનમાં બિલકુલ હલનચલન કરી શકતો નથી. એટલે જ વાવણી કરતી વખતે તેને બરાબર વૈજ્ઞાનિક ઢબે બિયારણની 4 થી 6 સેન્ટીમીટર નીચે અને 4 થી 6 સેન્ટીમીટર પડખે જ આપવો જોઈએ. જો તમે એને ખાલી જમીન પર વેરી દેશો તો સમજો એ સાવ નકામું જ જશે. નાઇટ્રોજનનો સ્વભાવ છે પાણી સાથે ઝડપથી જમીનમાં નીચે ઉતરી જવાનો. એટલે જો તમારી જમીન એકદમ હલકી અને રેતાળ હોય તો નાઇટ્રોજનયુક્ત ખાતરને એકસાથે આપવાને બદલે પાકના વિકાસ મુજબ 3 થી 4 નાના હપ્તામાં વહેંચીને આપવું જોઈએ. જ્યારે મધ્યમ કે ભારે જમીન હોય તો 2 થી 3 હપ્તા પૂરતા થઈ રહે છે. આ નાનકડો ફેરફાર ખાતરનો મોટો બગાડ અટકાવે છે. હવે જે પાકો સંપૂર્ણપણે માત્ર વરસાદ પર જ આધારિત છે, જેમ કે ઘઉં, ચણા,
તલ કે રાયડો તેમાં ખાતરને ઉપર સૂકી જમીન પર આપવાનો કોઈ જ અર્થ નથી. આવા સંજોગોમાં ખાતરને જમીનની અંદર જ્યાં મૂળ સુધી સરસ ભેજ હોય ત્યાં ઊંડે જ આપવું પડે, તો જ છોડ તેને ગ્રહણ કરી શકે. અને હા, તમારી જમીનની સમસ્યા કેવી છે એના આધારે ખાતર નક્કી કરવું બહુ જરૂરી છે. દાખલા તરીકે, જો જમીન ખારી હોય તો ત્યાં નાઇટ્રોજનયુક્ત ખાતરો સરસ કામ કરે છે. પણ જો જમીન ભાસ્મિક હોય તો એમોનિયમ સલ્ફેટ અને સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે SSP જેવા ખાતરો વાપરવા જોઈએ. સાચી જમીન માટે સાચું ખાતર પસંદ કરો તો જ નુકસાન અટકાવી શકાય. ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે કે ખેતરમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે અથવા જમીનમાં તત્વો એટલા જકડાઈ જાય કે મૂળિયા કામ જ ના કરી શકે. તો આવા કપરા સમયે શું કરવું? આવા સમયે પ્રવાહી પોષક તત્વોનો સીધો પાંદડા પર જ છંટકાવ કરવો પડે. આ એક બહુ જ પ્રેક્ટિકલ અને વૈજ્ઞાનિક ઉપાય છે જે પાકને તુરંત બચાવી લે છે. ચાલો હવે આપણે આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ તરફ જઈએ, જમીન ચકાસણી સાચી દિશા. જો જમીન ચકાસણી એટલે માત્ર માટીના 2-4 રિપોર્ટ કાઢવા એવું નથી. તે તમારા ખેતર માટેનો એક આખો કસ્ટમાઇઝ્ડ પ્લાન તૈયાર કરે છે. તેમાં તમે કયો પાક લેવાના છો, જમીનની ઊંડાઈ અને પોત કેવું છે, પાણી નીતરવાની ક્ષમતા કેવી છે, અગાઉ કયો પાક લીધો હતો અને સૌથી અગત્યનું ખેડૂતની આર્થિક સ્થિતિ કેવી છે, આ બધી જ બાબતોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન થાય છે અને એના જ આધારે ચોક્કસ નક્કી થાય છે કે ખરેખર કયું ખાતર આપવું. આજે એક બહુ જ ગંભીર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બજારમાં જે નવું દેખાય તે લાવીને ખેતરમાં નાખી દેવું. ખાસ કરીને સૂક્ષ્મ તત્વો બાબતે આવું બહુ થાય છે. પણ યાદ રાખો, આંખ બંધ કરીને બજારની પાછળ દોડવું બહુ ભારે પડી શકે છે. જે તત્વની જમીનમાં જરૂર જ નથી તે નાખવાથી જમીનનું સંતુલન બગડે છે અને છોડને બીજા જરૂરી પોષક તત્વો મળતા બંધ થઈ જાય છે. આ સીધું જ ખેતીને નુકસાન છે. આપણે આપણો ખર્ચ અને ખાતર બંને ત્યારે જ બચાવી શકીશું જ્યારે આપણને જમીનની સાચી ભૂખ ખબર હશે. તો આ વિશ્લેષણના અંતે એક બહુ જ અગત્યનો અને વિચારવા જેવો પ્રશ્ન આપણે સૌએ આપણી જાતને પૂછવો જોઈએ. ભવિષ્યમાં ખેતીમાંથી નફો કમાવા માટે શું આપણે ખાતરની ખરીદી જમીન ચકાસણીના સચોટ ડેટા પરથી કરી રહ્યા છીએ કે પછી માત્ર બજારના વલણોની વાતોમાં આવીને લાખો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છીએ? વિચાર ચોક્કસ કરજો.